અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી। અયોધ્યા ભૂમિ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગના નિરાંતનગર સોસાયટી અંકલેશ્વરમાં શિવ શક્તિ મંદિરે હનુમાન ચાલીસા પાઠ, શ્રી રામધૂન જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ હતું અને સોસાયટીના બહેનો દ્વારા રંગોળી અને યુવાનો દ્વારા મંદિર ડેકોરેશન, ભગવાન શ્રી રામની ધજા લગાવી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયું હતું। સોસાયટીના રામ ભક્તો થકી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। ઠેર ઠેર કેસરી પતાકાઓથી સજાવવામાં આવ્યા હતા અને ઘરે ઘરે રામ મંદિર સહિત રામજીના ચિત્રવાળી ધજાઓ લહેરાવવામાં આવી હતી। બપોર બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરી રાત્રે ભવ્ય રેલીનું આયોજન કરી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો। અમે બધા ભેગા થઈ નિરાંતનગર શિવ શક્તિ મંદિરની અંદર ભગવાનની મહાઆરતી સુંદરનું આયોજન કર્યું, ભગવાનની ધૂન ભજન ગાયા અને પ્રસાદીનું આયોજન કરીને આજનો ભવ્ય દિવસ આપણે મનાવ્યો। દર વર્ષે આ રીતે આપણે 22 તારીખ આજે ભગવાનની મનાવવાની અને આજે બહુ સુંદર દિવસ હતો। દરેક ભક્તોએ સાથ સહકાર આપ્યો અને બધાને મહાપ્રસાદી આપી અને આજનો 22 તારીખે આ રામ પ્રતિષ્ઠાનો દિવસ આપણા માટે સૌથી ઉત્તમ દિવસ ગણાય। શ્રી રામ સેંકડો વર્ષના વનવાસ બાદ આજે જ્યારે અયોધ્યામાં એમને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે નિરાંતનગર સોસાયટી અંકલેશ્વર ખાતે પણ ભવ્યથી ભવ્ય આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિરાંતનગર સોસાયટી તથા આજુબાજુની સોસાયટીઓના સેંકડો લોકોએ આમાં ભાગ લીધો અને આ આરતી એક ઐશ્વર્ય આરતી તરીકે આજે અહીં કરવામાં આવી અને પછી બધા ભક્તોએ પ્રસાદી લઈ આ 22 તારીખનો જે દિવસ છે એને આજે ઐતિહાસિક બનાવ્યો છે।